જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. સાવધાન એવા જાતકો કે જેમનો જન્મ 15મી ફેબ્રુઆરીથી 15 માર્ચ અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે થયો હોય. સાવધાન ઈસવીસન 2024માં રહેજો. ખુશીની વાત છે એવા જાતકો માટે, અને ખાસ કરીને ઈસવીસન 2024માં મે મહિનાથી એવા જાતકો કે જેમની રાશિ વૃષભ, કન્યા અને મકર છે. સૌથી વધુ લાભાન્વિત થશો આપ. અલબત્ત કે જે લોકોને સાવધાન કર્યા છે એમને ઉપાય પણ બતાવવો જ પડે. એક પ્લાસ્ટિક પાઉચ જીપ લોક બેગની અંદર 21 જવના દાણા, 21 અડદના દાણા, 21 લીલા મગના દાણા, સાથે સાથે 7 લાલ ચણોઠી અને 7 સફેદ ચણોઠી એનું એક પેકેટ બનાવી તમારા શયન કક્ષની અંદર, તમારા ખિસ્સામાં ઈસવીસન 2024માં રાખશો તો શનિ અને રાહુની પીડા અવશ્ય ઓછી થશે. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર અશોકભાઈ, અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. 7 વર્ષની પ્રલંબ યાત્રા બાદ હવે અમે 6ઠી ફેબ્રુઆરી 2024ના રોજ 8મા વર્ષમાં પ્રવેશી ચૂક્યા છીએ. બિલકુલ. કારણ કે આજે જે આ રેકોર્ડિંગ થઈ રહ્યું છે એ 8મી ફેબ્રુઆરી 2024ના રોજ થઈ રહ્યું છે. યોગાનુયોગ 8મા વર્ષમાં પ્રવેશ અને 8મી ફેબ્રુઆરી. વાહ, જોગ સંજોગ કેવા બેસે છે. આ શો તમારી સમક્ષ જ્યારે આવશે ત્યારે ઉપર ઘણા બધા શો નીકળી ગયા હશે, અને અમારી યાત્રા એકધારી, અવિરત, અનંત તમારી સાથેની. તમે અમારા સહયાત્રી છો, અને યાત્રાની અંદર સહયાત્રી ન હોય તો યાત્રાની મજા લૂંટાઈ જાય છે. તમારી એ યાત્રા એળે જાય છે. આપણી યાત્રા એળે ના જાય, ખૂબ મજા આવે. 8મા વર્ષની અંદર પ્રવેશ કર્યો છે, 9મા વર્ષ, 10મા વર્ષ, 11 એમ કરતા જ જઈએ. અને એક સમય એવો આવે કે શતમ યાત્રા હે, એટલે કે 100 વર્ષની યાત્રા આપણી પૂર્ણ થાય. અલબત્ત આ અશક્ય વાત છે, પરંતુ એની અંદર એક પોઝિટિવિટી છે કે મારા દર્શક મિત્રોને 100 વર્ષ સુધી ઈચ્છું છું કે મારી જોડે રહે. અને મારા તો કેટલા વર્ષો થશે એ વખતે, એ તો ઈશ્વર ઉપર છે બધું. તો આવો, ઈશ્વરની નજીક લઈ જનારો આ શો, ગ્રહોની નજીક લઈ જનારો આ શો, ગ્રહોની સાચી ઓળખ, ઈશ્વરમાં આત્મવિશ્વાસ પેદા કરનારો આ શો, જ્યોતિષ એક વિજ્ઞાન, આપણા સૌના માટે, સમાજ માટે, કુટુંબ માટે અને સમગ્ર જગત માટે હિતકારી બની રહે, અને દરેકે દરેકને આ શોનો લાભ મળે, અને જ્યોતિષ જાગૃતિ દરેકના મનમાં આવે, હૃદયમાં આ જાગૃતિ બિરાજમાન થાય, કોઈ છેતરાય નહીં. અને જ્યોતિષ ગ્રહો, રાશિઓ, નક્ષત્રો દરેકના એક સરસ મિત્ર બનીને રહે. તો મિત્રો, આવો આગળ વધીએ. પંકજભાઈ, જ્યોતિષ એક વિજ્ઞાનની રસપ્રદ વાતો સાથે સાથે દર્શક મિત્રોના કેટલા આપણી પાસે ઘણા બધા હજારોની સંખ્યામાં સવાલો હોય છે, અને જ્યોતિષના રસપ્રદ જે એક સવાલો એના પર તમે કરતા માર્ગદર્શન સાથે ખૂબ સારા સમાધાન હોય છે. ગત એપિસોડમાં પણ આપણે ખૂબ સારા ટોપિક ઉપર ચર્ચા કરી હતી. પણ જે આજે જે સવાલો છે, અને આપણી પાસે જે મોટે ભાગે જે સવાલો હોય છે, એમાંથી 10માંથી આપણે 7 સવાલો લગભગ લગ્ન જીવનને લઈને હોય છે. અને લગ્ન જીવનની જે સમસ્યાઓ છે એ ક્રુશિયલ છે આજે, અને એને લઈને લોકો આપણી પાસેથી ખૂબ જ એક્સપેક્ટેશન હોય છે કે એનું સચોટ માર્ગદર્શન મળે. તો પંકજભાઈ, આજે જે કોમન સવાલો આપણી પાસે જે મેજર છે, એમાં લગ્નમાં જે વિઘ્ન આવતા હોય છે, લગ્ન વિલંબ થતા હોય, લગ્નમાં કોઈ બી પ્રકારના પ્રતિકૂળ બાબતો બનતી હોય, વિઘ્ન આવતા હોય, અને એ ક્યાંક એવી પ્રોબ્લેમ્સ થતી હોય છે લગ્નમાં, તો એના ઉપાયની વાતને લઈને છે. તો
તો અલગ અલગ રાશિના જાતકો માટે અથવા તો કયા ઉપાયો સાથે જો આ લગ્નના જે વિલંબ વિઘ્ન હોય છે એ દૂર કરી શકાય ઉપાયથી, એની વાત છે. અશોકભાઈ, અમારે પદયાત્રામાં એક મિત્ર છે, એની એક વાત કરું. મને ઘણી વખત કહે કે પંકજભાઈ, મેં મારું લગ્ન જીવનમાં સુલે શાંતિ સંપ આવે અને અમારું લગ્ન જીવન સરળતાથી ચાલે, એના માટે મેં લાખો રૂપિયા ખર્ચી નાખ્યા. મેં કીધું, પહેલાં કુંડળીમાં આવનારા વિઘ્નો, તકલીફો, કોઈ પણ ગ્રહના નડતરો, પનોતી, ખરાબ યોગ, દરેકની આપણે પૂજા અર્ચના વિધિ કરાવતા હોઈએ છીએ, પરંતુ લગ્ન માત્ર એક એવો વિષય છે, લગ્ન માત્ર એક એવો વિષય છે કે જેની અંદર કરેલો ખર્ચો વ્યર્થ જાય છે. લગ્ન કરવાનો પણ ખર્ચો હોય અને લગ્ન બાદ એમાં શાંતિ મેળવવાનો ખર્ચ હોય. એ બહુ ઓનેસ્ટલી અને એક સજ્જન ભાવથી કહું છું કે એવા ખર્ચાઓ કરવા જોઈએ નહીં. એના કોઈ ઉપાય હોતા નથી. દરેક લગ્નમાં કંઈ ને કંઈ વિઘ્ન હોય છે, દરેક લગ્નમાં કંઈ ને કંઈ દુઃખ તકલીફો હોય છે, તો એનું નામ જ લગ્ન છે. બે ભાષા, બે સંસ્કૃતિ, બે સંસ્કાર, બે ગુણ, બે ધર્મ, બે કુટુંબ, બે સમાજ, એનું જોડાણ જ્યારે થાય એનું નામ લગ્ન કહેવાય. લગ્ન એટલે જોડાણ છે. એમાં સ્નેહ વધારે હોવો જરૂરી છે, પ્રેમ વધારે હોવો જરૂરી છે. લગ્નમાં સામેના પાત્રને તમે ગુણ સાથે વધારે સ્વીકારો છો, પણ દુર્ગુણ સાથે સ્વીકારો તો એ લગ્નનો સાચો મર્મ આવે. આથી મેં મારા મિત્રને પણ સમજાવ્યું, મારા પદયાત્રી મિત્રને, કે ભાઈ, લગ્નના વિષયમાં અને નડતરને દૂર કરવા લાખો રૂપિયા ખર્ચવા એ નરી મૂર્ખામી છે. કારણ કે દરેક લગ્નમાં નડતર હોય છે અને નડતરનું બીજું નામ જ લગ્ન છે. દરેક લગ્નમાં વિઘ્ન હોય છે અને વિઘ્નનું બીજું નામ જ લગ્ન છે. નતા કરવા અને કર્યા છે તો નિભાવો, કારણ કે આ અતિ પવિત્ર શબ્દ છે, લગ્નમાં મગ્ન થાવ. પરંતુ આજે આ અઘરા વિષયની છણાવટ સાથે, અશોકભાઈના આદેશ સાથે હું તમને કેટલીક સરસ મજાની વાત કરું છું કે લગ્નમાં વિઘ્ન તો આવે, વિઘ્ન પૂરેપૂરું દૂર ન થાય, પરંતુ એમાં નાનો સરખો ઉપાય તો મળી જ રહે છે. બિલકુલ, એ વાત તો સત્ય છે. જન્મ કુંડળીમાં શુક્ર સાથે રાહુ જોડાય, શુક્ર સાથે શનિ જોડાય, શુક્ર સાથે કેતુ જોડાય, શુક્ર ખાડે હોય, શુક્ર અસ્તનો હોય, શુક્ર 6, 8, 12મા સ્થાનમાં હોય, શુક્ર પતિભાવ કે પત્ની ભાવના માલિક તરીકે 6ઠ્ઠા, 8મા, 12મા દૂર સ્થાનની અંદર હોય, શુક્ર જ્યારે કોઈ પણ ક્રૂર ગ્રહ સાથે હોય, અગર તો ક્રૂર નક્ષત્રમાં હોય, ત્યારે લગ્નમાં અણધાર્યા વિઘ્ન નડતર ઊભા થાય છે. કેમ? શુક્ર જ. શુક્ર એ સપ્તમ ભાવનો કારક છે. શુક્ર એ સપ્તમ સ્થાનનો કારક ગ્રહ છે. અને જ્યારે કારક ગ્રહ બગડે, ક્રૂર ગ્રહોની સંગતમાં એ દૂષિત થાય, ત્યારે લગ્ન જીવન બગડે. શુક્ર જ્યારે 6ઠ્ઠા, 8મા, 12મા સ્થાનમાં બેસે તો લગ્ન જીવન બગડે. દરેક વસ્તુ અલગ અલગ છે. મેઇન આપણે અશોકભાઈ શુક્ર ઉપર વધારે ફોકસ કરીએ છીએ, કારણ કે શુક્ર એ લગ્ન જીવનનું સુખ છે. બિલકુલ. શુક્ર શુક્રાણુ છે, શુક્ર બ્યુટી છે, શુક્ર સેક્સ છે, શુક્ર રૂપ છે, સ્વરૂપ છે, શુક્ર એ સૌંદર્ય છે, શુક્ર એ આંખોની શરીરની ઠંડક છે. તો આ શુક્ર તમારા લગ્ન જીવનને સુધારવામાં કે બગાડવામાં મહત્વનો ફાળો ભજવે છે.
આવો એ શુક્રનું નિરીક્ષણ કરીએ અને સમજીએ બિલકુલ. અને લગ્નમાં આવતા વિઘ્નને દૂર કરીએ. પણ અમુક અંશે જ આ દૂર થાય છે, પણ થાય છે એવો મારો અનુભવ છે. મારો અનુભવ છે કે જો તમે આ પ્રયોગ કરશો તો એનાથી તમને લાભ થશે થશે ને થશે. પહેલી વસ્તુ, જન્મ કુંડળીમાં કુલ 12 લગ્ન હોય. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ ને મીન. 12 લગ્ન. લગ્ન એટલે તમારા પ્રથમ ભાવની અંદર જે આંકડો હોય એને લગ્ન કહેવાય. ધારો કે 1નો આંકડો હોય તો મેષ લગ્ન કહેવાય, 7નો આંકડો હોય તો તુલા લગ્ન કહેવાય, 12નો આંકડો હોય તો મીન લગ્ન કહેવાય. આ લગ્નમાં નીચે જે સામે આંકડો આવે એ તમારું દાંપત્ય જીવનનું સ્થાન કહેવાય. મેષ રાશિના જાતકો માટે તુલા રાશિ 7મે આવે. મેષ લગ્નના માલિક માટે તુલા રાશિ 7મે આવે. હવે તુલા રાશિનો માલિક થાય શુક્ર. શુક્ર. એવા લોકો શુક્રનું રત્ન ધારણ કરવું જોઈએ, હીરો. વૃષભ રાશિના લગ્નવાળા જાતકો માટે વૃશ્ચિક રાશિ 7મે આવે. એ લોકોએ મંગળનું રત્ન ધારણ કરવું જોઈએ. મિથુન રાશિના જાતકો માટે ધન રાશિ 7મે આવે. આથી મિથુન રાશિના જાતકોએ લગ્ન જીવનમાં ગુણે શાંતિ સંપ માટે ગુરુનું રત્ન ધારણ કરવું જોઈએ. કર્ક રાશિના જાતકોને 7મે મકર રાશિ આવે. એમ સિંહ રાશિના જાતકો માટે પણ 7મે કુંભ રાશિ આવે. મકર અને કુંભ બંનેનો થયો માલિક શનિ. હવે જોવા જેવી વસ્તુ એ છે કે કર્ક રાશિ અને સિંહ રાશિનો શત્રુ ગ્રહ તો શનિ છે. શનિ જ બરાબર. કારણ કે કર્ક રાશિનો માલિક ગ્રહ છે ચંદ્ર અને સિંહ રાશિનો માલિક ગ્રહ છે સૂર્ય. શનિ જોડે એમને બને નહીં. એટલે આવા લગ્નોવાળા કર્ક લગ્નનો જાતક લગ્ન જીવનનો ખૂબ દુઃખી હોય. સિંહ લગ્નનો જાતક લગ્ન જીવનનો ખૂબ દુઃખી હોય, કારણ કે 7મે શનિની રાશિ આવે. પણ જો એ શનિના રત્નને ધારણ કરવામાં આવે તો કમસે કમ લગ્ન જીવનમાં તો શાંતિ મળે જ છે, એવો મારો અનુભવ છે. કન્યા રાશિનો જાતક હોય અને 7મે મીન રાશિ આવે. કન્યા રાશિના જાતકોએ લગ્નમાં શાંતિ મેળવવા માટે ગુરુનું રત્ન ધારણ કરવું જોઈએ. તુલા રાશિના જાતકોએ લગ્ન જીવનમાં શાંતિ મેળવવા માટે મંગળનું રત્ન ધારણ કરવું જોઈએ, કારણ કે તુલા રાશિની સામેની રાશિ એટલે કે દાંપત્ય જીવનના સ્થાનમાં મેષ રાશિ આવે. અને મેષ રાશિનો માલિક કોણ છે? મંગળ. મંગળ. મૂંગો, કોરલ જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે, એ ધારણ કરવું જોઈએ. વૃશ્ચિક રાશિના જાતકો તમારી રાશિથી 7મે દાંપત્ય જીવનના સ્થાનમાં વૃષભ રાશિ આવે. તમારે ધારણ કરવો જોઈએ હીરો, કારણ કે એનો માલિક છે શુક્ર. ધન રાશિના જાતકો તમારા 7મા સ્થાનની અંદર બુધની રાશિ આવે. મિથુન. મિથુન રાશિ. ધન રાશિના જાતકો લગ્ન જીવનમાં શાંતિ માટે તમારે બુધનું પાનું ધારણ કરવું જોઈએ. મકર રાશિના જાતકો તમારાથી 7મે સામે દાંપત્ય જીવનના સ્થાનમાં કર્ક રાશિ આવે. તો તમારે ચંદ્રનું અસલી બસરા મોતી ચાંદીમાં ધારણ કરવું જોઈએ. પછી આવશે કુંભ. કુંભ રાશિ. તમારે સૂર્યનું રત્ન ધારણ કરવું જોઈએ, કારણ કે તમારી રાશિથી 7મા સ્થાનની અંદર તમે બોલી ગયા સિંહ રાશિ આવશે. સિંહ રાશિનો માલિક કોણ? સૂર્ય. સૂર્ય. માલિક ધારણ કરાવી દઈએ ને. બિલકુલ બિલકુલ. મીન રાશિના જાતકો તમારા 7મા સ્થાનની અંદર કન્યા રાશિ આવે. અને કન્યા રાશિનો માલિક છે બુધ. અને બુધ નો રત્ન છે પન્ના, પાનું, એમરલ. એ ધારણ કરવું જોઈએ તો તમને ખૂબ જ શાંતિ થાય. ક્યાં? લગ્ન જીવનમાં. ખરેખર આ એક સટીક ઉપાય છે, તમારે એનો ઉપયોગ કરવો જોઈએ. અશોકભાઈ, હવે બીજો ઉપાય બતાવું છું. બતાવું ને? બિલકુલ બિલકુલ પ્લીઝ. લગ્ન જીવનમાં શાંતિ માટે એક બીજો ઉપાય તમને બતાવું છું કે તમારી કુંડળી કઈ છે, કેવી છે, એ તમને ખબર, મને ખબર નથી. પરંતુ દરેક કુંડળીમાં
સાતમું સ્થાન એ દાંપત્ય જીવનનું સ્થાન છે, લગ્નનું સ્થાન છે, પતિ માટે પત્નીનું સ્થાન છે, પત્ની માટે પતિનું સ્થાન. પતિનું સ્થાન છે. તમારી કુંડળી હાથમાં લો, એમાં પ્રથમ ભાવની સામેનો નીચે બિલકુલ સાતમું સ્થાન એ તમારા માટે દાંપત્ય જીવનનું સ્થાન છે. શરૂઆત કરીએ આપણે મેષ લગ્નથી શરૂઆત કરી. ધારો કે તમારી કુંડળી મેષ લગ્નની કુંડળી છે, સાતમા ભાવમાં તુલા રાશિ આવે, એટલે કે તમારા દાંપત્ય જીવનની રાશિ તુલા થઈ. સર્વપ્રથમ હું સમજાવી દઉં કે આ પ્રયોગ કેવી રીતના કરવાનો છે. એક તો તમારી કુંડળીની A4 સાઇઝની એક કોપી કરાવી લો, સ્કેન કરો અને એને A4 સાઇઝમાં મોટી સ્કેન કરાવો. બરોબર છે. એના લગભગ તમે છે ને આ પૂજા છે ને તમારે અઠવાડિયામાં એકવાર કરવાની છે અને આ 1 વર્ષનો પ્રયોગ છે, એટલે 51 ઝેરોક્સ કઢાવી દેવાની. બરોબર, કરવાનું કશું જ નથી. આ ઝેરોક્સ કઢાયા પછી ધારો કે તમે મેષ લગ્નના જાતક છો, એટલે તમારે તુલા રાશિ તમારા દાંપત્ય જીવનના સ્થાનમાં આવી, એનો માલિક થયો શુક્ર. બજારની અંદર દર્શક મિત્રોના અશોકભાઈ હોળીના પેલા કલર મળે છે ને, બરાબર. અબીલ મળે, ગુલાલ મળે, લીલો, પીળો, વાદળી, જાંબલી, બધા જ કલર મળતા હોય છે. એમ મેષ લગ્નના જાતકોએ સાતમા સ્થાનમાં તુલા રાશિ આવે, એટલે તમારે એનો માલિક થાય શુક્ર. એ જે હોળીના રંગ આવતા હોય છે ને એમાં ગુલાબી રંગ હોય ને એ ચપટી ભરી ત્યાં મૂકી દેવાનો. બરાબર. ગુડ આઈડિયા. બરોબર. અને એ ચપટી ગુલાબી રંગ તમારા દાંપત્ય જીવનના સાતમા સ્થાનમાં એક ઢગલી કરી નાની સરખી, અને એના પર એક જવનો દાણો મૂકવાનો અને શુક્રની શાસ્ત્રોક્ત માળા રેમ હિમ કુંદ મૃણાલાભમ દૈત્યાનામ પરમ ગુરુમ સર્વ શાસ્ત્ર પ્રવત્કારમ ભાર્ગવમ પ્રણમામ્યહમ. ગૂગલમાંથી મળી જશે, પંચાંગમાંથી મળી જશે, જ્યોતિષના પુસ્તકોમાંથી મળી જશે. આ મંત્રની એક માળા દીવો અગરબત્તી ધૂપ કરીને કરવી. ક્યારે? દર શુક્રવારે. 51 શુક્રવાર કરવાના, 1 વર્ષ જાય. થોડુંક ગુલાબી રંગ જે હોળી મળતો હોય ને એ 200-250 ગ્રામ લાવજો, ચપટી જ મૂકવાની છે. પડે રહેશે તો પછી કોઈને હોળી રમાડીશું, પણ લાવજો. બિલકુલ. બરાબર. પત્નીને જ હોળી રમાડજો, કાં તો પતિને તમે પત્ની હો તો રમાડજો, નહીં તો પાછું આ દાંપત્ય જીવનના સુખની વાતો કરીએ છીએ અને એક નવું દુઃખ તમે ઊભું કરશો. બરાબર. તો હવે વૃષભ લગ્નની વાત કરીએ. માં દાંપત્ય જીવનના સ્થાનમાં મંગળની રાશિ આવે. પેલા રંગ લાયા ને એમાંથી તમારા સાતમા ભાવની અંદર લાલ કલરની રંગની ઢગલી કરવાની અને મસૂરનો દાણો એના પર એક મૂકવાનો, દીવો ધૂપ અગરબત્તી કરવાની. મંગળવારે તમારે મંગળના મંત્ર 1 માળા 51 મંગળવાર સુધી 1 વર્ષ સુધી. હિમ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સંપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ તમ મંગલમ પ્રણમામ્યહમ. આ માળા કરવાની. કેટલાક મંત્ર ટૂંકા પણ આપીશું, ગભરાતા નહીં તમે. બરાબર ને? પણ બધા તમને ગૂગલમાંથી મળી જશે, પંચાંગમાંથી મળી જશે, પુસ્તકોમાંથી મળી જશે. લગ્ન જીવનનું કામ આમે અઘરું હોય તો થોડુંક અઘરું કરીને પણ તમે કઠિન કરીને પણ લઈ લેજો બધું. મિથુન લગ્ન આવે. હવે મિથુન લગ્ન આવે તો પછી એની સામે હું કન્યા લગ્નની વાત કરી દઉં, કારણ કે મિથુન લગ્નને સાતમા દાંપત્ય જીવનના સ્થાનમાં અશોકભાઈ ગુરુની રાશિ આવે, ધન. અને કન્યા લગ્ન લો તો એ સાતમા ભાવની અંદર મીન રાશિ આવે, ગુરુની રાશિ આવે. એટલે તમારા કુંડળીમાં જો મિથુન લગ્ન હોય કે કન્યા લગ્ન હોય તો ઉપાય સરખો આવે. બંને જણા A4 સાઇઝની કોપી કઢાવી, સપ્તમ સ્થાન એમાં મોટું થઈ જાય. એની અંદર બુધનો રંગ કયો? લીલો. સોરી, આપણે અહીં તો ગુરુનો લેવાનો, ગુરુનો પીળો. પીળો. સપ્તમ સ્થાનની અંદર ગુરુની રાશિ આવે અને લગ્ન જીવનની વાત ચાલે છે, એટલે આપણે ત્યાં શું મૂકીશું? બરાબર, પીળા કલરનું. પીળા કલરની ઢગલી અને મૂકીશું ચણાની દાળનો દાણો. વાહ. અને
ગુરુના મંત્ર જાપ આપણે કરીશું. બરાબર? એ મંત્ર છે એમ દેવાનામ ચ ઋષિનામ ચમ કાંચન સંજીવમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. હું ઝડપથી બોલું છું શોમાં, પણ મળી જશે તમને. ક્યાં? પંચાંગમાં, અખબારમાં, જ્યોતિષના પુસ્તકોમાં, ગૂગલમાં. 1 વર્ષ કરો. આ ગુરુના મંત્ર જાપ ગુરુની ઓરામાં ગુરુવારની સવારે વહેલી પરોળે કરવાના છે. હવે આપણે કર્ક લગ્નની વાત કરીએ તો ભાઈ સિંહ લગ્નની પણ જોડે વાત કરી દઈએ અશોકભાઈ. બરાબર છે. ફાઇન. Done. કારણ કે બંનેમાં સપ્તમ ભાવમાં શનિની રાશિ આવે છે. કર્ક લગ્નવાળાને મકર રાશિ આવે, સિંહ લગ્નવાળાને કુંભ રાશિ આવે. બંનેનો માલિક શનિ છે. A4 સાઇઝની ઝેરોક્સ 51 કઢાવીને રાખજો, એટલે વારંવાર ઝેરોક્સની દુકાનમાં દોડાદોડી થાય નહીં. 5-6 વધારાની રાખજો, તેથી બગડી જાય, ખોવાઈ જાય, ખૂટી જાય તો વાંધો આવે નહીં. તમારે સપ્તમ ભાવની અંદર વાદળી રંગની ઢગલી કરવાની અને કાળા અડદનો દાણો એ કે શનિનું દ્રવ્ય છે મૂકવાનું. બરાબર. અને તમારે શનિના મંત્ર જાપ કરવાના. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તન સંપુતમ તમ નમામિ શનિશ્ચરમ. એ મંત્ર કરવાના. બરોબર છે? દર શનિવારે કરવાના. શનિની હોરામાં સૂર્યોદયના 1 કલાકની અંદર 51 શનિવાર કરવાના. લગ્ન જીવનમાં ફેરફાર આવશે, થોડીક શાંતિ આવશે. ભયાનક યુદ્ધની અંદર બી થોડોક યુદ્ધ વિરામ, થોડાક દિવસનો યુદ્ધ વિરામ પણ ઘણો લાભ આપી જાય. બિલકુલ બિલકુલ. બરોબર ને? બિલકુલ સર. આ પતિ અને પત્ની બંનેની વાત છે ભાઈ, કોઈને ભડકાવવાની વાત નથી. અહીં પતિદેવની વાત નથી થતી, કંઈ પત્નીની પણ વાત નથી થતી, બંનેની વાત થાય. લગ્ન જીવન તો બંનેનું સંયુક્ત હોય ને ભાઈ. કન્યા રાશિ, કન્યા લગ્નની વાત કરી દીધી. વૃષભ અને તુલાની પણ વાત કરી દીધી. બરાબર. બરોબર છે? વૃશ્ચિક લગ્નમાં પણ એવું, જે આપણે લાલ રંગની વાત હતી, મંગળની રાશિ છે. હવે આપણે વાત કરીએ ધન અને મીન. 7મા સ્થાનમાં રાશિ આવે બુધની. લીલી ઢગલી કરો 7મા સ્થાન ઉપર અને મગનો દાણો મૂકો. મકર અને કુંભ. મકરને 7મા સ્થાનમાં આવે ચંદ્રની રાશિ. સફેદ રંગની ઢગલી કરો, ચોખાનો દાણો મૂકો. કુંભ રાશિને 7મા સ્થાનમાં સિંહ રાશિ આવે. કેસરી રંગની ઢગલી કરો, ભગવા રંગની, અને ઘઉંનો દાણો મૂકો. સાહેબ આ બધું કરી જુઓ. તમને ખરેખર કહું છું કે તમને મહાસંકટમાંથી સંકટ તરફ લઈ જવાની યાત્રા અને સંકટમાંથી ટ્રેનની ચેન ખેંચીને ઊભી રાખવાની યાત્રા એ ડૉક્ટર પંકજ નાગર અને મારા પરમ એન્કર મિત્ર અશોકભાઈ આપે છે. બિલકુલ સર. સાહેબ આભાર માનજો. તમને ખરેખર લાગશે 1 વર્ષની અંદર થોડીક શાંતિ થઈ છે. બરોબર ને? તો પતિદેવ અને પત્નીશ્રીઓ આ પ્રયોગ અવશ્ય કરજો. લગ્ન જીવન જો તમારું સુધરી જશે તો અડધી લાઈફ તમારી મસ્ત મજાની થઈ જશે એવું મારું અંગતપણે માનવું છે. મારા ખૂબ ખૂબ આશીર્વાદ, શુભેચ્છાઓ, શુભકામનાઓ. નમસ્તે. પંકજભાઈ, આપનો ખરેખર ખૂબ ખૂબ અને વિશેષ આભાર કે જે લગ્નમાં વિઘ્નને લઈને જે સવાલો હતા, સમસ્યાઓ હતી, અને ખૂબ જ આતુરતાપૂર્વક આપણા દર્શક મિત્રોએ જે કરી હતી, એમાં તમે ખૂબ જ સરળ અને સચોટ અને એકદમ કારગત થાય એવા ઉપાયની તમે વાત કરી. આઈ થિંક દરેક જાતકો જો આ પંકજભાઈએ કહ્યું છે પ્રમાણે અલગ અલગ રાશિના જાતકો જો આ એનો ઉપાય કરશે, પ્રયોગ કરશે, અને તો ચોક્કસપણે લગ્નમાં જે વિઘ્ન છે એ ઘણા બધા દૂર થઈ શકે. પંકજભાઈ, નવા ટોપિકની કોઈ વાત નહીં કરીએ કારણ કે શો આપણે સમાપન તરફ છીએ. ફરી મળીશું આવતા એપિસોડમાં કોઈ જ આવા જ્યોતિષ અને વિજ્ઞાનની રસપ્રદ વાતો સાથે, આપના સવાલો સાથે, અને સમાધાન લઈશું પંકજભાઈ સાથે. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડૉક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડૉક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.